વિરમગામ શહેર એ ઐતિહાસિક નગર છે, જ્યાં કોટ, કિલ્લાઓ, વાવ તેમજ ઐતિહાસિક તળાવો આવેલા છે. વિરમગામ શહેરની ઐતિહાસિક એમજે હાઈસ્કૂલને 107 વર્ષ પૂર્ણ થયા છે અને 108મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. ત્યારે તેનો ભવ્ય અને ભૂતકાળ ઇતિહાસ ધરાવતો અડીખમ ઉભેલું એમજે હાઈસ્કૂલનો જાણો ઇતિહાસ. વિરમગામ શહેરની ઐતિહાસિક અને શૈક્ષણિક સંસ્થાને 107 વર્ષ પૂર્ણ થયા છે અને 108મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે. તેવામાં વિરમગામ શહેરના ઐતિહાસિક શેઠ એમજે હાઈસ્કૂલના પરિચય પર નજર કરીએ તો વિરમગામ શેઠ એમજે હાઈસ્કૂલનું બોર્ડ અને સંચાલિત શેઠ એમજે હાઈસ્કૂલ મૂળ તો સમગ્ર અમદાવાદ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારની પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થા ઈસવીસન 1917માં 17 જુલાઈની 17મી તારીખે આજના મકાનમાં શરૂ થઈ હતી. શ્રી બાલકૃષ્ણ દત્તાત્રેય ચિત્રે જેવા વિદ્વાન અને આચાર્યની મીઠી માવજતથી શિક્ષણનું સિંચન પામેલી આ સંસ્થામાં છાયા સાહેબ, શ્રી છોટાલાલ જાની સાહેબ, શ્રી મોતીલાલ આદેસરા સાહેબ જેવા આચાર્યોએ સફળતાપૂર્વક શાળાનું સુકાન સંભાળ્યું હતું. સમયાંતરે તાલુકાની બાળાઓની કન્યા શિક્ષણની જરૂરિયાત જાણી સરદાર ચંદુલાલ મણીલાલ દેસાઈ પરિવારની ઉદાર સખાવત મળતા શ્રીમતી લીલાવતી ચંદુલાલ દેસાઈ કન્યા વિદ્યાલયની પણ શરૂઆત કરવામાં આવી હતી. વિરમગામ શેઠ એમજે હાઈસ્કૂલનું બોર્ડ. વિરમગામ એક એવા પ્રકારનું બોર્ડ છે જેમાં ભૂતકાળની દીર્ઘદ્રષ્ટિ ધરાવતા મહાપુરુષોને આભારી છે. સદર બોર્ડમાં હોદ્દાની રૂએ પ્રાંત અધિકારી વિરમગામ ચેરમેનના હોદ્દા શોભાવે છે તથા અન્ય સભ્યો તરીકે ફર્સ્ટ ક્લાસ સિવિલ જજશ્રી તથા મામલતદારશ્રીનું સભ્યપદ સદસ્યનું ધરાવે છે. વિરમગામ શેઠ એમજે હાઈસ્કૂલ અને શ્રીમતી એલસી દેસાઈ વિદ્યાલયના દાતાઓના પ્રતિનિધિઓમાં સાથે સાથે આપણા વિરમગામના મહાનુભાવો મંડળની કામગીરી બજાવે છે અને તે ચૂંટાઈ આવે છે. વિરમગામ શહેરની ઐતિહાસિક શેઠ એમજે હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા સહિત તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું છે. તેમજ છેલ્લા 16 વર્ષથી શાળામાં રાષ્ટ્રીય સેવા યોજના NSSની પણ શરૂઆત કરવામાં આવી છે. તેમજ આ ઐતિહાસિક શાળામાં અનેક દાતાઓએ વિરમગામ શહેર સહિત પંથકના લોકોએ પણ મોટું યોગદાન આપેલું છે. તો આ હતો વિરમગામ શહેરના શેઠ એમજે હાઈસ્કૂલનો પ્રાથમિક પરિચય. તો એ જાણો વિરમગામ શહેરના એમજે હાઈસ્કૂલનો ભવ્ય અને ભૂતકાળ ઇતિહાસ. વિરમગામ શહેરના જાણીતા લેખક અને લોક સાહિત્યકાર ઇતિહાસવિદ ધરાવતા પ્રફુલભાઈ રાવલ દ્વારા લખાયેલા ઇતિહાસ મુજબ 19મી સદીના અંગ્રેજોના પ્રભાવ તળે જે શિક્ષણનો પ્રારંભ થયો હતો તે હિન્દુસ્તાનના પ્રારંભિક શિક્ષણની અલગ પ્રકારનું હતું. એમાં નવી દ્રષ્ટિ હતી, નવો અભિગમ હતો અને વિશ્વની ઘટનાઓ સાથે તાલ મેળવતો હતો. જ્ઞાન વિજ્ઞાનની અનેક સ્થિતિજોને આવરી લેવામાં આવતી હતી. આ શિક્ષણથી હિન્દુસ્તાનનો ભદ્ર વર્ગ, સમજુ વર્ગ આકર્ષાયો હતો. પ્રજાની રહેણી કહેણીમાં પરિવર્તન આવ્યું હતું. જો ક્યારેક તો આવા વિચાર પણ અંગ્રેજો ઢબનો પ્રભાવ પડતો. આપણી પ્રાચીન પરંપરા શિક્ષણ જ્ઞાન માટેનું હતું, જે પ્રચલન રીતે જ્ઞાનને બદલે વ્યવસાય માટેનું સાધન બનતું ગયું અને પછી તેનો લાભ અંગ્રેજોએ શિક્ષણ લેવાનો મળ્યો. આ શિક્ષણની બંને બાજુ હતી અને પ્રારંભે તેનું સારું પાસું જ ઉજાગર થયું હતું. અલબત્ત એ શિક્ષણે સમાજના ખાસું પરિવર્તન આણ્યું હતું. આ વાતાવરણમાં હિન્દુસ્તાનના મોટા શહેરોમાં પ્રથમ ઊભું થયું હતું અને શિક્ષણની જાણે ભૂખ ઉઘડી હોય અને કાળક્રમે નાના શહેરોમાં પણ અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી. વિરમગામ પણ એ પ્રવાહમાંથી પ્રભાવિત થયું હતું અને 19મી સદીમાં ચોથા ચરણમાં 1874માં ફર્સ્ટ ગ્રેડ એલ્ગો વેર્નાકુલર સ્કૂલની સ્થાપના થઈ હતી. તે પૂર્વે 1861માં તાલુકા શાળામાં સ્થપાઈ ચૂકી હતી. પછી 1878માં નામ બદલાઈને તે વિરમગામ ઇંગ્લિશ સ્કૂલ બની હતી, જેના પ્રથમ હેડમાસ્ટર છગનલાલ અંતરલાલ મહેતા હતા. એ સ્કૂલ અંગ્રેજી માધ્યમની હતી અને વિરમગામના બ્રાહ્મણ જ્ઞાતિ વાડીમાં બેસતી હતી, જેમાં અંગ્રેજી સાથે પ્રાદેશિક ભાષાઓનું શિક્ષણ અપાતું હતું. અન્ય વિષયો અંગ્રેજી ભાષાના માધ્યમથી ભણાવાતા હતા. પ્રારંભે સંખ્યા મર્યાદિત હતી, માત્ર કુમારોને જ શિક્ષણ અપાયું હતું. સમાજનો ભદ્ર વર્ગ અને ઉચ્ચ વર્ગ દાખલ થયો. બ્રાહ્મણ, જૈન, વાણિયા, વૈષ્ણવ, મુસ્લિમ, ખાસ તો વોરા, થોડાક પટેલ અને પારસી જ્ઞાતિના વિદ્યાર્થીઓનો શિક્ષણ લેતા હતા. પ્રથમ વર્ષે સથવારા જ્ઞાતિનો એક વિદ્યાર્થી પણ હતો. કન્યાઓને ભણાવાતી ન હતી. આ વિરમગામ ઇંગ્લિશ સ્કૂલનો
વિકાસ થતાં શિક્ષણને અનુરૂપ જગ્યાની જરૂર ઊભી થઈ, સાથે ભૌતિક સુવિધાઓનો જરૂર પણ ચાલતી હતી. શિક્ષણની જે નૂતન તરાહ ઊભી થઈ હતી તે માટે શૈક્ષણિક સાધનનો પણ આવશ્યકતા હતી. આ અંગે ગામના ભદ્ર વર્ગમાં પણ થોડી ચહલપહલ થઈ હતી, પરંતુ આર્થિક પાસું પહેલા સ્પષ્ટ થાય તે જરૂરી હતું. પહેલું વિશ્વયુદ્ધ પ્રારંભાઈ ગયું હતું અને કપાસનો વેપાર ધમધોકાર ચાલતો હતો. વિરમગામમાં ચાલતી મિલો અને જીનિંગ પ્રેસિંગ ફેક્ટરીઓમાં એજન્ટ તરીકે કામ કરતા નગીનદાસ શેઠ ત્યારે ખૂબ કમાતા હતા. એમણે સારા શિક્ષણ માટે તેમના પિતાની સ્મૃતિમાં ઉદાર સખાવત કરીને જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. નગીનદાસ શેઠના દાનના અનુસંધાને વિરમગામની અન્ય વ્યક્તિઓએ પણ દાન આપ્યું અને બંધુ મળીને જે ફંડ ભેગું થયું તેને શેઠ મગનલાલ ઝેચંદ ફંડ એવું નામ અપાયું અને 7 એપ્રિલ 1817ના રોજ નગીનદાસ મગનલાલ શેઠ અને છગનલાલ હરિલાલ મહેતા મામલતદાર, છોટાલાલ ત્રિકમલાલ પારેખ પ્રખ્યાત વકીલ જેઓ કમિટીના સભ્ય હતા, એમણે કાઉન્સિલના ગવર્નર સમક્ષ અરજી કરીને ધ ચેરિટેબલ એન્ડ્યુમેન્ટ્સ એક્ટ 1890 હેઠળ એક ફંડને ₹36,000 સ્કૂલ નિભાવ માટે મૂકીને સ્કૂલને શેઠ મગનલાલ ઝેચંદ હાઈસ્કૂલ એવું નામાભિધાન આપ્યું હતું. સ્કૂલનું મકાન બાંધવા સરકારશ્રી પાસે ટોકન ભાડાપટ્ટે જમીન મેળવીને 1817ના 17 જુલાઈના રોજ હાલ જ્યાં સ્કૂલ બેસે છે ત્યાં શેઠ મગનલાલ ઝેચંદ હાઈસ્કૂલનો પ્રારંભ થયો હતો. મૂળ મકાનના ₹42,000ના ખર્ચે થયું હતું. મકાન વિરમગામના મામલતદાર શ્રી છગનલાલ હરિલાલ મહેતા BAની દેખરેખ હેઠળ બંધાયું હતું. કમિશનર FG પ્રાતિએ ખુલ્લું મૂક્યું હતું. પ્રારંભે પ્રાથમિક સ્કૂલ અને પછી મિડલ સ્કૂલ અને ક્રમશઃ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં સ્કૂલનો વિકાસ થયો. જે સ્કીમ બનાવાઈ તેમાં સ્કૂલનું બંધારણ પણ સામેલ હતું. મંડળને શેઠ MJ હાઈસ્કૂલ બોર્ડ નામ અપાયું હતું અને તે મુજબ સ્કૂલનો વહીવટ ચાલતો હતો. 1935 અને 1952માં આ બંધારણમાં સમયાનુસાર ફેરફાર થયો અને જે સરકારમાં મંજૂર કરાયો હતો. હાલ જે મુજબ વહીવટ ચાલે છે. બિનશરતી દાન આપનાર દાતાઓ પૈકી 3 સભ્યોની ચૂંટણી થાય છે અને અન્ય સભ્યો નિયુક્ત સભ્યો છે અને કન્યા વિદ્યાલયના પ્રતિનિધિઓને આમંત્રિત સભ્ય તરીકે બોલાવાય છે. શેઠ MJ હાઈસ્કૂલના પ્રથમ આચાર્ય જગન્નાથ કોઠારી હતા અને પછી ક્રમશઃ આચાર્યો આવ્યા અને તેમાં સ્કૂલનો વિકાસ માટે ચિત્રે સાહેબે છાયા સાહેબનું યોગદાન મહત્વનું હતું. સ્કૂલ સોળે કળાએ ખીલી તે આચાર્ય છોટાલાલ ત્રિભુવનદાસ જાનીના સમયગાળામાં શિક્ષણ અને રમતગમત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સ્કૂલનું નામ ઉજ્જવળ બન્યું હતું. સમયાંતરે શ્રીમતી LC દેસાઈ કન્યા શાળા ઊભી કરાઈ, જેનું સંચાલન શેઠ MJ હાઈસ્કૂલનું બોર્ડ જ કરે છે અને 1964માં કોલેજની સ્થાપના થઈ હતી. પછીથી તેનું અલગ ટ્રસ્ટ થયું હતું. આ સ્કૂલમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ પૈકી અનેક વિદ્યાર્થીઓ સાહિત્ય, સંગીત, કળા, રમતગમત, વાણિજ્ય, સરકારી ક્ષેત્રે નામના પ્રાપ્ત કરીને ઉચ્ચ કક્ષાએ પહોંચેલા છે અને સ્કૂલનું પણ નામ રોશન કર્યું છે. સૌ સ્કૂલે ચાહે છે અને હાઈસ્કૂલના વિદ્યાર્થી હોવાનો ગર્વ પણ અનુભવે છે. આવા જ ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિ ધરાવતા વિડીયો માટે આપ આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી શકો, આપના અભિપ્રાયો આપી શકો છો.